અમરેલીમાં દલિત સમાજના વિવિધ મુદ્દાઓને લઈને જિગ્નેશ મેવાણી સહિત દલિત સમાજના આગેવાનો સાથે એસપી અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે। એસપી કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। દલિત સમાજની ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી જમીન માપણી ખુલ્લી કરવી। અમરેલીના આકડિયા ગામમાં બે જૂથ વચ્ચે 1 માસ પહેલા થયેલી મારામારીની ફરિયાદમાં દલિત સમાજમાં અસંતોષ હતો। દલિત સમાજના વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે। 48 કલાકમાં યોગ્ય નિરાકરણ નહીં લાવે તો 15મી ઓગસ્ટે સીએમના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને સવાલ પૂછીશું તેવું જણાવ્યું હતું। સમગ્ર અમરેલી જિલ્લામાં તાલુકે સરકારી પડતર જમીન અને ટોચ મર્યાદાના કાયદા નીચે લગભગ 5000 એકર જમીન જે દલિત સમાજના ખેત મજૂરોને નાના ખેડૂતોને ફાળવેલી એવી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને આટલા દાયકાઓમાં તંત્ર દ્વારા માપણી કરવામાં આવી હતી। એનો સ્થળ ઉપર પ્રત્યક્ષ રૂબરૂ વાસ્તવિક કબજો સોંપેલ નથી અને આ દલિતોની જમીનમાં જેમાં એમની સાતબાર છે, જેના એ લોકો કાયદેસરના માલિક છે, બીજા સામંતી જાતિવાદી તત્વો એમાં દબાણ કરીને બેઠા છે। જે બાબતે રજૂઆત કરતા મને પણ લગભગ 5 વર્ષ થયા। એટલે આજે અમે કલેક્ટર તંત્રને સવારે મળ્યા હતા, આજે જિલ્લા પોલીસ વડાને મળ્યા છીએ અને એવું કહેવા માંગીએ છીએ કે આ બધી જમીનોની અંદર તમે માપણી કરી કબજા સોંપવાનું અને દબાણ કરનારાઓને ત્યાંથી દૂર કરવાનું કામ વેળાસર હાથ નહીં ધરો તો 2-5 હજાર માણસો સાથે અમારી માલિકીની જમીનમાં દબાણ કેમ, આવો સવાલ પૂછવા 15 ઓગસ્ટે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૂરેપૂરી તાકાત અને ઉર્જા સાથે જઈશું અને ત્યાં કોઈ પ્રશ્ન થાય તો એની જવાબદારી પોલીસ તંત્ર પ્રશાસનની રહેશે। બીજું, આકડિયાની મેટરમાં ફરિયાદી આરોપી જે પણ હોય, એક સમાજના વ્યક્તિને તમે પોલીસ સ્ટેશનમાંથી બેલ આપો અને બીજા સમાજના લોકોને પોલીસ સ્ટેશનમાંથી જામીન ન આપો, પોલીસ પ્રશાસનનું વર્તન અને વલણ આવું ભેદભાવપૂર્ણ ન હોઈ શકે ને જે 2 મિત્રોના પોલીસ સ્ટેશનમાંથી જામીન કરાવવાના બાકી છે એમના પણ તમે જામીન કરાવો એવી પણ રજૂઆત કરેલી છે। કસ્ટોડિયલ ટોર્ચરની એક મેટરમાં સુંદરબા પરિવારને એક દીકરો ગુમાવેલો 10 વર્ષ પહેલા, એને લેખિતમાં જે તે વખતના કલેક્ટરે બાહેધરી આપેલી કે તમને પણ ખેતીની જમીન મળશે। આજે એ વાતને 10 વર્ષ થયા। એટલે બધા જ પ્રકરણો લઈને એના સમાધાનની દિશામાં પોલીસ પ્રશાસન અમરેલી દ્વારા આવતા 24, 48, 72 કલાકમાં નિર્ણય કરવામાં નહીં આવે તો 15 ઓગસ્ટમાં મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાના। જોડે જગદીશ વિશ્વકર્મા છે તો એને પણ પૂછવાના કે તમે આજે સવારે દોડ દાપણ તો કર્યું કે વ્યસન ના કરતા યુવાન મિત્રો તમારા વતનના તાલુકા વડગામ જ્યાં ધારાસભ્ય છું ત્યાંના અડ્ડા ક્યારે બંધ કરાવવાનો છો મિસ્ટર વિશ્વકર્મા, અને અમરેલીમાં ક્યારે બંધ કરવાનો છો એ સવાલ પણ પૂછીશું ભાઈ।